અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક હોટલના કમ્પાઉન્ડમાંથી પાનોલી પોલીસે ટ્રકમાંથી ₹4.34 લાખ ઉપરાંતનો ભંગારના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી અને ભંગારનો જથ્થો અને ટ્રક મળી ₹9.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ પાનોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એક ટ્રકમાં વિપુલ માત્રામાં બિલ કે પુરાવા વગરનો ભંગારનો જથ્થો ભરી ખરોડ ચોકડી પર આવેલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં ઊભી હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પાનોલી પોલીસની ટીમે હોટલના પાર્કિંગમાં તપાસ કરતા ભંગારનો જથ્થો ભરેલ ટ્રક ઊભી મળી આવી હતી। પોલીસે ટ્રક ચાલક અનવર સિદ્દીક અલી પાસે ટ્રકમાં ભરેલ લોખંડની એંગલો, પ્લેટો સહિતના ભંગારના જથ્થા અંગે જરૂરી બિલ તેમજ અન્ય પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની ધરપકડ કરી ₹4,34,000નો ભંગારનો જથ્થો અને 5 લાખની ટ્રક મળી ₹9,34,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।